ત્યારે અભિવાદન ઝીલવા માટે પણ લોકો આવી રહ્યા છે મોટી સંખ્યામાં। તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આજે રાત્રે વડાપ્રધાન મોદીનું જામનગરમાં આગમન થશે। દ્રશ્ય જે પ્રકારે જોઈ રહ્યા છો કે પીએમ મોદીના રૂટને લાલ બંગલા સર્કલથી લઈને રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે। લાલ બંગલા સર્કલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલશે। જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। હાલ તો પીએમ મોદીનું સ્વાગત કરવા માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આજે મોડી રાત્રે જામનગર ખાતે પધારી રહ્યા હોય છે। જામનગરની ધરતી ઉપર જ્યારે આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કાર્યકર્તાઓને ખાસ કરીને જામનગર મહાનગર અને જિલ્લાના કાર્યકર્તાઓમાં અને જામનગરના લોકોમાં એક અનેરો ઉત્સાહ છે। સરકાર અને સંગઠન દ્વારા અને પ્રધાનમંત્રીશ્રીનું એક ભવ્ય સ્વાગત સન્માન થાય, એમનું અભિવાદન થાય એ પ્રકારની તૈયારીઓ જામનગરની અંદર થઈ છે। એમનો જે માન્ય પ્રધાનમંત્રીશ્રીનો જે આવવાનો રૂટ છે, રૂટની અંદર પણ સાજ સજ્જા થઈ અને આખા જામનગરને રોશની દ્વારા, અલગ અલગ સરકારની યોજનાના ફ્લોટ્સ દ્વારા, એક અલગ અલગ થીમ દ્વારા જામનગરને સજાવવામાં આવ્યું છે। ખાસ કરીને જામનગર જિલ્લા મહાનગરના અને આસપાસના કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે માન્ય પ્રધાનમંત્રીશ્રીના સ્વાગત માટે થઈ છે।